હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે ચર્ચા કરીશું. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ કચરામાંથી અશુદ્ધિ અથવા તો પ્રદૂષણને દૂર કરવા માટે વપરાય છે. કેમ કે એક પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, તો સામાન્ય રીતે કચરામાં જે નુકસાનકારક પદાર્થો હશે એના સાથે ઓક્સિજન જોડાઈને એને નિષ્ક્રિય કરશે. સાથે સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ આપણે જાણીએ છીએ કે ઘાવની સાફ સફાઈમાં પણ યુઝ થાય છે. કોઈ ઘાવ લાગેલો હોય તો એને પહેલાં જંતુમુક્ત કરવા માટે આપણે એન્ટિસેપ્ટિક તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરી શકીએ. અને એમાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડનું સેમ એ જ રીતે કામ છે જે રીતે કચરા માટે આપણે વાત કરી કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી ઓક્સિજન મુક્ત થાય અને એ પાણી બને, અને મુક્ત થયેલો ઓક્સિજન છે એ પરમાણુ સ્વરૂપે હોવાથી સક્રિય હોય અને એ બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો સાથે જોડાઈ જાય. અને સૂક્ષ્મજીવો સાથે ઓક્સિજન જોડાતા એનું મૃત્યુ થાય. આ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ ઘાવની સાફ સફાઈમાં કોમનલી આપણે ઉપયોગમાં લઈએ છીએ. પ્લસ હાઇડ્રોજન પેરોક્સાઇડના નવા ઉપયોગોમાં એક એડિશન પણ થયું છે. ઈંધણ તરીકે પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપયોગમાં લેવાય છે. તો આપણે વાત કરીએ એના ભૌતિક ગુણધર્મો વિશે. તો ભૌતિક ગુણધર્મોની અંદર સૌપ્રથમ તો આપણે એના કોન્સન્ટ્રેશન કે સાંદ્રતાના માપનની રીત જોવી પડશે, જે સામાન્ય રીતે આપણે અન્ય રીતો જોઈ, દાખલા તરીકે મોલાલિટી, મોલ અંશ, વજનથી દળથી દળની ટકાવારી, દળથી કદની ટકાવારી કે કદથી કદની ટકાવારી, એની કમ્પેરમાં અહીંયા થોડીક અલગ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એની સાંદ્રતા મપાય છે. હવે જેમ અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે H2O2 દરેક પ્રમાણમાં પાણી સાથે સંમિશ્રિત થઈ શકે. એટલે કે પાણીનો જથ્થો વધારે હોય, H2O2 પેરોક્સાઇડ ઓછું હોય, કે પેરોક્સાઇડ વધારે અને પાણી ઓછું, ડઝન્ટ મેટર, એ દરેકે દરેક સ્વરૂપે કોઈપણ ક્વોન્ટિટીમાં પાણી કે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય મિક્સ થશે અને એ H2O2 H2O સ્વરૂપે હાજર હશે. હવે H2O2નું 30%વાળું દ્રાવણ બજારમાં 100 કદ તરીકે વેચાય છે. હવે એનો મિનિંગ એવો થયો કે 30%વાળું દ્રાવણ છે એ 1 મિલીમીટર જેટલું કદ લઈએ તો એમાંથી 100 મિલીમીટર જેટલો ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. હવે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે એની ગણતરી કઈ રીતે આપણે કરી શકીએ? H2O2ની પ્રક્રિયા વાતાવરણમાં મુક્ત રીતે થવા દેવામાં આવે તો H2O2માંથી H2O બનશે અને ઓક્સિજન વાયુ અલગ પડશે. હવે જે ઓક્સિજન વાયુ અલગ પડશે એની આપણે મોલની સંખ્યા ગણીએ અને મોલની સંખ્યા પરથી એ H2O2નું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર STPએ આપણે કદ ગણીએ તો એ કદ છે એ આપણને 100 મિલી જેટલું મળશે, અથવા તો જેટલા મિલી H2O2 લીધું એની કરતાં 100 ગણું કદ હશે. તો એટલા માટે એને 100 કદ કહેવાય. હવે એને આપણે વિથ એક્ઝામ્પલ સમજીએ તો થોડીક સહેલાઈમાં રહેશે. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ થોડુંક અસ્થાયી સંયોજન છે. તો જ્યારે આપણે એને કુદરતી રીતે એમને મુક્ત ખુલ્લા વાતાવરણમાં રહેવા દઈએ તો એ H2O2 સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે H2Oમાં રૂપાંતરિત થશે અને એની સાથે સાથે ઓક્સિજન વાયુ મુક્ત કરશે. હવે આ સમીકરણને આપણે સંતુલિત કરવું પડશે. તો સંતુલિત કરવા માટે 2 મોલ H2O2નો ઉપયોગ થશે. એ 2 મોલ પાણી ઉત્પન્ન કરશે અને 1 મોલ ઓક્સિજન ઉત્પન્ન કરશે. હવે આ સમીકરણ માટે આપણે અલગ અલગ કિંમતો છે એની કમ્પેરિઝન કરીએ. હવે H2O2 છે એના મોલની સંખ્યા આપણે અહીંયા દરેકે દરેક પદાર્થની મોલની સંખ્યા આપણે પહેલાં મેન્શન કરી. તો H2O2ના મોલની સંખ્યા 2 હોય ત્યારે પાણીના મોલની સંખ્યા 2 મળે છે અને ઓક્સિજનના મોલની સંખ્યા 1 મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ દળની. હવે H2O2 છે એનું આણ્વીય દળ છે 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન. 1 ઓક્સિજનનું 16 એટલે 2 થઈને 32 અને 2 હાઇડ્રોજન એમાં એડ થશે એટલે ટોટલ 34. હવે 34 આણ્વીય દળવાળા આપણી પાસે 2 મોલ H2O2 છે એટલે ટોટલ થશે 68 ગ્રામ્સ. એટલે કે જ્યારે આપણી પાસે 68 ગ્રામ H2O2 હોય ત્યારે એની પ્રક્રિયા આપણે કરીએ તો એમાંથી 2 મોલ H2O ઉત્પન્ન થશે, જેનું આણ્વીય દળ 18 છે એટલે કે ટોટલ 36 ગ્રામ, અને 1 મોલ ઓક્સિજન ઉત્પન્ન થશે. હવે 1 ઓક્સિજનનો પરમાણુ એટલે 16 એટલે 2 ઓક્સિજનનું 32. તો આ રીતે 68 ગ્રામ H2O2 એનો ઉપયોગ આપણે કરીએ તો એમાંથી 36 ગ્રામ પાણી અને 32 ગ્રામ ઓક્સિજન ઉત્પન્ન થશે. અને હવે ઓક્સિજનના મોલની સંખ્યા આપણે જોઈએ કે એનો 1 મોલ ઉત્પન્ન થાય છે એટલે જ્યારે STP હશે ત્યારે ઓક્સિજન છે એનું કદ 22.8
લીટર મળશે. એટલે કે 68 ગ્રામ H2O2 અથવા તો 2 મોલ H2O2ના ઉપયોગથી આપણને મળશે 22.4 લીટર ઓક્સિજન. હવે આ સંબંધ છે એ આપણે યાદ રાખવાનો રહેશે, એને કેલ્ક્યુલેશનમાં આપણે જરૂર પડશે. હવે આપેલા ઉદાહરણની કેલ્ક્યુલેશન આપણે સમજીએ. અહીંયા આપણને કોયડો આપેલો છે કે 10 કદવાળા હાઇડ્રોજન પેરોક્સાઇડના દ્રાવણની પ્રબળતાની ગણતરી કરો. એટલે કે આપણી પાસે જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું જે કદ છે એની કરતાં 10 ગણા કદનો ઓક્સિજન વાયુ એમાંથી ઉત્પન્ન થશે. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ કે કેટલી પ્રબળતા હાઇડ્રોજન પેરોક્સાઇડની દ્રાવણમાં હશે, અથવા તો હાઇડ્રોજન પેરોક્સાઇડના ગ્રામ અને મોલની સંખ્યા પ્રતિ લીટર દ્રાવણની અંદર. હવે જે રીતે આપણે હમણાં સંબંધ તાર્યો કે H2O2માંથી H2 અને O2 બને, H2O અને O2, તો એમાં H2O2ને સંતુલિત સમીકરણની અંદર 68 ગ્રામ દળ હોય ત્યારે પાણી 36 ગ્રામ અને ઓક્સિજન 32 ગ્રામ બને. મોલની સંખ્યામાં વાત કરીએ તો 2 મોલ H2O2, 2 મોલ H2O અને 1 મોલ O2 આપે. અને કદની વાત કરીએ તો ઓક્સિજન છે એકમાત્ર વાયુ છે અહીંયા, તો એનું 22.4 લીટર કદ આપણને મળશે. તો હવે એનો મિનિંગ એવો થયો કે આપણને 68 ગ્રામ H2O2માંથી 22.4 લીટર O2 મળશે, અથવા તો 2 મોલ H2O2માંથી 22.4 લીટર O2 મળશે. હવે અહીંયા આપણે ઓક્સિજન માટે લીટરની સંખ્યા છે એને ધ્યાનમાં લેવાની છે, કેમ કે આપણને દ્રાવણ છે 10 કદનું આપ્યું છે. તો 10 કદ એ ઓક્સિજનનું કદ દર્શાવે છે. તો આપણે ઓક્સિજન માટે કદ લેવાનું રહેશે અને H2O2 માટે આપણને દાખલામાં જે પૂછવું હોય એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની. અહીંયા આપણને એકચ્યુઅલ આન્સર ગ્રામની અંદર પૂછ્યો છે પ્રબળતા, પણ આપણે બંને રીતે જોઈએ કે મોલની સંખ્યા અને ગ્રામની સંખ્યા બંને કેટલી મળે. તો હવે અહીંયા આપણી સિમ્પલ એક ત્રિરાશિ મૂકીને કેલ્ક્યુલેશન કરવી પડશે કે જ્યારે 22.4 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવો હોય ત્યારે આપણે 68 ગ્રામ H2O2ની જરૂર પડે. તો અહીંયા ઉત્પન્ન થાય છે 10 લીટર ઓક્સિજન, કેમ કે 10 કદનું દ્રાવણ છે. તો 10 કદના દ્રાવણમાં હાઇડ્રોજન પેરોક્સાઇડના ગ્રામની સંખ્યા કેટલી? એટલે અહીંયા આપણી કેલ્ક્યુલેશન થશે 68 મલ્ટીપ્લાય બાય 10 ડિવાઈડ બાય 22.4. તો એ મળશે આપણને 30.36. એટલે કે આપણા જે દ્રાવણ છે એનું 1 લીટર કદ આપણે લઈએ તો એમાં 30.36 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. એટલે કે દ્રાવણની પ્રબળતા થઈ 30.36 ગ્રામ પ્રતિ લીટર. હવે આ જ રીતે આપણે મોલની સંખ્યામાં શોધીએ. તો મોલની સંખ્યામાં શોધવા માટે આપણે ઓક્સિજનનું છે એ કદ લેવાનું રહેશે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એના દળની જગ્યાએ મોલની સંખ્યા. તો 22.4 લીટર ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરવા માટે 2 મોલ H2O2ની જરૂર પડે. તો 10 લીટર ઉત્પન્ન કરવા માટે જરૂરી હાઇડ્રોજન પેરોક્સાઇડની ક્વોન્ટિટી કે મોલની સંખ્યા જણાવો. તો અહીંયા થશે 10 ગુણ્યા 2 એને ભાગ્યા 22.4. તો મોલની સંખ્યા થશે 0.893 મોલ. એટલે કે આપણી પાસે જ્યારે 1 લીટર દ્રાવણમાંથી 10 લીટર ઓક્સિજન વાયુ બનતો હોય ત્યારે એ દ્રાવણની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડની મોલારિટી છે 0.893. એટલે કે ઓલમોસ્ટ આપણે એવું કહી શકીએ કે 0.9 મોલર સાંદ્રતા હશે. તો આ એની મોલારિટી થશે. તો ટેકનિકલી તમારે અહીંયા જે આપણે રાસાયણિક સમીકરણ અને એની કિંમતોની ડિસ્કશન કરી એ કિંમતો યાદ રાખવી પડશે અથવા તો સૂત્ર યાદ રાખવું પડશે. એના પરથી તમે આવા કોઈ પણ દાખલા હશે એને સોલ્યુશન જાતે કરી શકશો. તો પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયમાં દર્શાવેલા દાખલા છે એની કેલ્ક્યુલેશન ટ્રાય કરી જોવાની છે. જો કોઈ દાખલામાં કન્ફ્યુઝન જણાય તો એના વિશે મને જણાવો. અને જો સોલ્યુશન થઈ જાય તો વેરિફિકેશન માટે વોટ્સઅપમાં મને સેન્ડ પણ કરી શકો છો. હું ચેક કરી દઈશ, એમાં કંઈ ભૂલ હશે તો આઈડેન્ટિફાય કરાવીને મેન્શન કરી દઈશ અને કરેક્શન છે એ જણાવી દઈશ. અને સાચો દાખલો ગણેલો હશે તો એ પણ જણાવી દઈશ. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડના બંધારણ વિશે વાત કરીએ તો H2O2 એક દ્વિપરિમાણીય અણુ છે. આપણે જાણીએ છીએ કે ઓક્સિજન છે એની સાથે ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મો એની આસપાસ હશે. એમાંથી 2 બંધકારક હશે અને 2 અબંધકારક હશે. તો ઓક્સિજનની આસપાસ 4 ઇલેક્ટ્રોનની જોડીઓ છે એ અષ્ટફલકીય રીતે ગોઠવાયેલી હશે.
અને દરેક ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી મહત્તમ અંતરે રહેવા માટે પ્રયત્ન કરશે. એના કારણે ઓક્સિજનની બીજા ઓક્સિજન સાથે આપણે એવું ધારી લઈએ કે બંને એક જ સમતલમાં છે તો એક સ્ટ્રેટ બોન્ડ બનશે. હવે દરેક ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે, તો પહેલાં ઓક્સિજનનો એક હાઇડ્રોજન છે એ આપણે સમતલની પાછળની તરફ બંધ બનાવીને જોડાયેલો હશે, તો બીજા ઓક્સિજનનો હાઇડ્રોજન છે એ સમતલની આગળની તરફ બંધ બનાવીને જોડાયેલો હશે. તો આ રીતે આપણને H2O2નું બંધારણ મળશે. એટલે કે આપણે ધારી શકીએ કે એક અડધી ખુલેલી બુકની જેવું સ્ટ્રક્ચર છે. એક સમતલ છે બુકનું આ રીતે પાછળની તરફ છે અને બીજું સમતલ છે એ બુકનું આ રીતે આગળની તરફ છે. તો એક સમતલમાં એક OH બોન્ડ, બીજા સમતલમાં બીજો OH બોન્ડ, જે રીતે આપણે અડધી બુક ખોલીએ એ રીતે. અને વાયુ અને ઘન અવસ્થામાં થોડા ઘણા બંધોની સંખ્યામાં, લંબાઈમાં અને એંગલમાં ચેન્જીસ આવશે, જે અહીંયા આપણને વિગત દર્શાવેલી છે. હવે થોડીક વાત કરી લઈએ ભારે પાણીની. તો ભારે પાણી એટલે હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ, એના દ્વારા બનતું પાણી. જે રીતે હાઇડ્રોજન છે એ H2O બનાવે છે, એ જ રીતે ડ્યુટેરિયમ છે એ D2O બનાવશે. હવે અહીંયા જ્યારે આપણી પાસે સમસ્થાનિકો હોય તો સમસ્થાનિકોમાં મેઇન ડિફરન્સ હશે એમના પરમાણુય દળમાં. બાકી બીજું બધું ઓલમોસ્ટ સેમ હોય. ઇલેક્ટ્રોન રચના જો સમાન હોય તો એ પદાર્થો કે તત્વોની કેમિકલ રિએક્શન્સ કે રાસાયણિક પ્રક્રિયાઓ પણ ઓલમોસ્ટ સમાન જ હોય. દળના ડિફરન્સના લીધે થોડો ઘણો ભૌતિક કિંમતોમાં તફાવત આવે, પણ રાસાયણિક કિંમતો છે એ ઓલમોસ્ટ આસપાસની જ હોય. બીજો ઇફેક્ટ કરે બંધની સ્થાયીતા. જો બંધ વધારે સ્થાયી હશે તો એ અણુ સ્થિર હશે અને પ્રક્રિયામાં ભાગ લેવા માટે વધારે ઉર્જા જોશે. અને બંધ છે એ નબળો હશે તો એ અણુ છે એ થોડોક સક્રિય હશે અને ઓછી ઉર્જાએ પણ પ્રક્રિયામાં ભાગ લઈ શકે. તો ડ્યુટેરિયમ છે એ હાઇડ્રોજનનો સમસ્થાનિક હોવાથી ઓલમોસ્ટ હાઇડ્રોજન જેવી જ બધી રિએક્શન્સ આપશે, પણ થોડીક પ્રક્રિયાઓ એના કરતાં અલગ હશે. જેમ આપણે વાત કરી કે ડ્યુટેરિયમ છે એની અંદર એક ન્યુટ્રોન અને એક પ્રોટોન છે, જ્યારે હાઇડ્રોજનની અંદર ખાલી એક જ પ્રોટોન છે. તેથી ડ્યુટેરિયમ છે એ જ્યારે પાણી બનાવે એટલે એનું કમ્પેરેટિવલી આણ્વીય દળ છે એ સાદા પાણી કરતાં વધારે હશે, તેથી એને ભારે પાણી તરીકે ઓળખાય. તો ભારે પાણી છે એનો ઉપયોગ છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુટ્રોન મંદક તરીકે થાય છે. હવે ન્યુક્લિયર રિએક્શન્સ હોય એટલે કે જ્યારે રેડિયો સક્રિય પદાર્થો છે એ ન્યુક્લિયર કે કેન્દ્રીય પ્રક્રિયાઓમાં ભાગ લે ત્યારે એમાંથી ઘણી બધી ક્વોન્ટિટીમાં ન્યુટ્રોન્સ છૂટા પડે. તો ન્યુટ્રોન્સ છે એને જો આપણે કંટ્રોલ ન કરીએ તો એ અણુબોમ્બની જેમ વિસ્ફોટ થાય. તો ન્યુક્લિયર રિએક્ટર્સ હોય જેનું મુખ્ય કામ છે વિદ્યુત ઉત્પન્ન કરવી, તો એમાં આપણે વિસ્ફોટ ન થાય એની માટે ન્યુટ્રોન્સની સંખ્યા ઘટાડવી પડે, જેના માટે આપણે ભારે પાણીનો ઉપયોગ કરી શકીએ. ભારે પાણીમાં રહેલા ડ્યુટેરિયમ છે એ આવા ન્યુટ્રોન્સ છે એને સ્વીકારીને ટ્રિટિયમમાં રૂપાંતરિત થઈ શકે, જેથી કરીને વિસ્ફોટ થવાની સંભાવના ઓછી રહે. તો એક સમસ્થાનિકનું બીજા સમસ્થાનિકમાં રૂપાંતરણ દ્વારા આપણે ન્યુક્લિયર રિએક્ટરને કંટ્રોલ કરી શકીએ. પ્લસ એ જ રીતે વિનિમય પ્રક્રિયાઓના અભ્યાસમાં, એટલે કે હવે ધારી લો કે કોઈ એક પ્રક્રિયા છે એ સ્થિર છે કે ચલિત છે, એ આપણને કઈ રીતે ખબર પડે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ કે ધારી લો કે આપણી પાસે છે એક મિથેન ગેસ અને એની સાથે આપણે હાઇડ્રોજન ગેસ મિક્સ કરેલું છે. તો પ્રક્રિયાને અંતે આપણે જોઈએ તો કંઈ ચેન્જીસ આપણને જોવા મળતા નથી. એટલે કે CH4 છે એની ક્વોન્ટિટી એમનેમ રહે છે અને H2ની ક્વોન્ટિટી પણ એમનેમ જ રહે છે. જેટલા મોલ મિથેન હતો એટલા જ મોલ પછી પણ છે અને જેટલા મોલ હાઇડ્રોજન હતો એટલા પણ પછી જ છે. તો અહીંયા કોઈ પ્રક્રિયા થાય છે કે નહીં એ આપણે કઈ રીતે ચેક કરી શકીએ. તો એના માટે એક સિમ્પલ રસ્તો એ છે કે આપણે હાઇડ્રોજનની જે ક્વોન્ટિટી છે, ધારી લો કે હાઇડ્રોજન 1 મોલ આપણે વાપરેલું છે, તો એ 1 જ મોલ રાખવાનું છે, પણ 1 મોલ હાઇડ્રોજનમાંથી અમુક જથ્થો, ધારી લો કે 10%, એ આપણે H2ની જગ્યાએ D2 ઉમેરી દઈએ, એટલે કે ડ્યુટેરિયમથી બનતો ડાયહાઇડ્રોજનનો અણુ. એટલે કે હવે આપણી રિએક્શન કંઈક આ ટાઈપની છે કે CH4 છે એની સાથે આપણે 1 મોલ H2 ઉમેરેલો છે, જેમાંથી 0.9 મોલ હજી તે H2 જ છે અને 0.1 મોલ છે એ આપણે D2 લીધું છે. હવે જો હાઇડ્રોજન છે જે મિથેનની અંદર અને H2ના અણુમાં છે એની અદલા બદલી થતી હશે તો આપણને પરિણામમાં કંઈક ફેર પડતો જોવા મળશે.
કઈ રીતે જોવા મળશે? જો H2 પ્રક્રિયામાં ભાગ લેશે તો કંઈ આપણે નોટિસ નહીં કરી શકીએ, એટલે એની પરિણામને આપણે ઇગ્નોર કરીએ. તો આપણી પ્રક્રિયા છે મિથેન અને D2 વચ્ચે. હવે જો અહીંયા હાઇડ્રોજનની અદલાબદલી થતી હશે તો આપણને નિપજ છે એ કંઈક આવી મળી શકે કે એક હાઇડ્રોજન ધારો કે મિથેનમાંથી ડ્યુટેરિયમનો રિપ્લેસ થઈને જોડાઈ ગયો, તો આપણને મળશે CH3D, એટલે કે હજી છે એ મિથેનનો જ અણુ, પણ એક હાઇડ્રોજનની જગ્યાએ એક ડ્યુટેરિયમ જોડાઈ ગયો. અને ડ્યુટેરિયમના અણુમાં આપણને એક હાઇડ્રોજનની સાથે એક ડ્યુટેરિયમ જોડાયેલો મળશે. સાથે સાથે ધારો કે 2 હાઇડ્રોજન રિપ્લેસ થતા હોય તો આપણને CH2D2 3 રિપ્લેસ થાય તો CH3D, અને 4 રિપ્લેસ થાય તો CD4. આ ટાઈપના અલગ અલગ નિપજો એમાં મળી શકે, જેથી કરીને આપણે વિનિમય થાય છે કે નહીં એ ચકાસી શકીએ. અને આ એક કોમન ટેકનિક છે કે આવી રીતના વિનિમય છે એ આપણે કોઈપણ પ્રક્રિયામાં એના સમસ્થાનિક લઈને ચકાસી શકીએ. કાર્બન માટે પણ આ ટેકનિક યુઝ થાય જ છે. તો સાથે સાથે ડ્યુટેરિયમનું અન્ય ડ્યુટેરિયમ સંયોજન બનાવવા માટે આ ભારે પાણીનો પણ ઉપયોગ થાય છે, જે આપણને દર્શાવેલી છે. હવે અહીંયા દરેક પ્રક્રિયામાં તમે ડીની જગ્યાએ H લઈને પણ સમાન પ્રક્રિયાઓ મેળવી શકો છો. એટલે કે અહીંયા કોઈ પણ જાતનો પ્રક્રિયામાં ચેન્જ નથી. હાઇડ્રોજન જે રીતે પ્રક્રિયા કરે એ જ રીતે ડ્યુટેરિયમ પણ સમાન પ્રક્રિયાઓ આપે છે. હવે આપણે લાસ્ટ પોઈન્ટની ડિસ્કશન કરીએ કે ઇંધણ તરીકે ડાયહાઇડ્રોજન. તો હાઇડ્રોજન ગેસ છે એને આપણે બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. અત્યારે આપણે વાહનોની અંદર મોટાભાગે પેટ્રોલથી ચાલતા અને ડીઝલથી ચાલતા વાહનો જોઈએ છીએ. તો એના સેકન્ડ ઓપ્શન રૂપે આપણે હાઇડ્રોજન વાયુનો પણ ઉપયોગ કરી શકીએ, કેમ કે એ પ્રદૂષણ કરતા નથી. જેટલું પેટ્રોલ અને ડીઝલ પ્રદૂષણ ક્રિએટ કરશે એટલું બધું પ્રદૂષણ આની અંદરથી નથી થતું. બીજો ઓપ્શન આપણી પાસે ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો પણ છે, પણ અત્યારે આપણે જે વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ એ મોટા ભાગે કોલસાની મદદથી કરીએ છીએ. તો એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ આપણે ડિપેન્ડન્ટ છીએ કોલસા પર, જે પ્રદૂષણ કરતા પદાર્થ છે. અને ઇવન કોલસામાં પ્રદૂષણનું પ્રમાણ પેટ્રોલ અને ડીઝલ કરતાં પણ વધારે થાય, કેમ કે એની ઇફિશિયન્સી કે કાર્યક્ષમતા ઓછી છે. તો હાઇડ્રોજન છે એ વધારે સારો ઓપ્શન છે, પણ એની સાથે સાથે એની અંદર પ્રોબ્લેમ્સ પણ ઘણી વધારે છે. કમ્પેરિઝન માટે આપણને જે પારંપરિક ઈંધણ આપણે યુઝ કરીએ છીએ એની સરખામણી હાઇડ્રોજન સાથે ટેબલમાં આપેલી છે. હવે આપણે અહીંયા જોઈએ કે હાઇડ્રોજન છે 2 અલગ અલગ સ્વરૂપે આપેલું છે, વાયુ અને પ્રવાહી. એની સાથે સાથે એલપીજી છે, મિથેન છે અને ઓક્ટેન છે. ઓક્ટેન એટલે કે પેટ્રોલ. 8 કાર્બનની શૃંખલા ઓક્ટેનની અંદર હોય છે, અને પેટ્રોલ છે એ મોટાભાગે 8 કાર્બનવાળી શૃંખલા ધરાવતું સંયોજન છે. એટલે કે મુખ્યત્વે પેટ્રોલ છે એમાં મુખ્ય સંયોજન ઓક્ટેન જ છે. તો અહીંયા આપણે એને પેટ્રોલ તરીકે જ સમજશું. હવે 1 મોલ હાઇડ્રોજન છે તો એ 285થી 86 પ્રવાહી વાયુ માધ્યમમાં એટલી ઉર્જા મુક્ત કરશે. તો એની કમ્પેરમાં આપણે જોઈ શકીએ છીએ કે 1 મોલ એલપીજી છે એ ઘણું વધારે ઉર્જાનું ઉત્પાદન કરશે. મિથેન પણ એની કમ્પેરમાં વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે, અને સૌથી વધારે 1 મોલમાંથી ઓક્ટેનની અંદરથી ઉર્જા મુક્ત થાય છે. અને દેખીતી રીતે જ તે હાઇડ્રોજન છે એનો 1 મોલ એટલે 2 હાઇડ્રોજન H2. જ્યારે એની સિવાયના દરેક કમ્પેરેટિવલી મોટા અણુઓ છે તો એની અંદર ઉર્જાનું પ્રમાણ પણ દેખીતી રીતે વધારે જોવાનું છે. પણ જ્યારે આપણે ગ્રામ પર જઈએ તો હાઇડ્રોજનનો 1 ગ્રામ છે એ 143 કિલોજૂલની ઉર્જા મુક્ત કરશે. અને પ્રવાહી હોય તો થોડીક ઓછી, પણ એની સરખામણીમાં આપણે જોઈએ તો એલપીજી છે, CH4 છે કે પેટ્રોલ છે એ લગભગ હાઇડ્રોજન કરતાં 3 ભાગની ઉર્જા મુક્ત કરે છે. તો દરેક ગ્રામની ક્વોન્ટિટી વાઇઝ આપણે જોવા જઈએ તો સૌથી વધારે હાઇડ્રોજનમાંથી ઉર્જા મળશે. તો એનો મિનિંગ એવો થયો કે આપણી પાસે સમાન દળ ધરાવતા આપણા ટ્રેડિશનલ જે પારંપરિક ઈંધણો છે એલપીજી કે ઓક્ટેન, પેટ્રોલ વગેરે, તો એની કમ્પેરમાં હાઇડ્રોજનમાંથી ઉર્જા વધારે આપણે મેળવી શકશું. પણ પરંપરાગત રીતે આપણે મોટા ભાગે જે અહીંયા વાયુઓ અથવા તો પ્રવાહીઓ યુઝ કરીએ છીએ એને આપણે લીટરમાં યુઝ કરીએ છીએ. દાખલા તરીકે વાહન છે તો એની અંદર આપણે પેટ્રોલ જનરલી લીટરમાં લઈએ છીએ. તો પ્રતિ લીટર આપણે જોવા જઈએ તો હાઇડ્રોજન છે એ સૌથી ઓછી ઉર્જા પ્રોવાઈડ કરશે, માત્ર 12 કિલોજૂલ. એનું સિમ્પલ રીઝન છે કે હાઇડ્રોજન છે એના માટે આપણે અગાઉ વાત કરી હતી, H2 છે એનું દળ 2 ગ્રામ છે, તો એસટીપી હશે ત્યારે 22.4 લીટર કદમાં માત્ર 2 ગ્રામ હાઇડ્રોજન જ સમાશે. તો કમ્પેરેટિવલી હાઇડ્રોજન છે એનો જથ્થો આપેલા કદમાં અતિશય ઓછો હશે,
જ્યારે એની સરખામણીમાં અન્ય ઉદાહરણો આપણે જોઈએ તો એની કરતાં મિથેન સિવાય બાકીના બધા ઘણી બધી વધારે ઉર્જા આપે છે. પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન હજી પણ સારી એવી ઉર્જા મુક્ત કરી શકે છે વાયુ અવસ્થા કરતાં. પણ પ્રવાહી અવસ્થાની અલગથી પાછી બીજી પ્રોબ્લેમ છે. હાઇડ્રોજનને પ્રવાહી અવસ્થામાં લાવવા માટે 20 કેલ્વિન જેટલું નીચું તાપમાન જરૂરી છે. આટલું નીચું તાપમાન મેન્ટેન કરવું અને આટલું નીચું તાપમાન લઈ જવું બંનેમાં ઘણી ઉર્જા ખર્ચાશે. એટલે કે આપણે ઉર્જા ઉત્પન્ન કરવા માટે પહેલાં તો એને ઘણી બધી ઉર્જા આપવી પડશે, પછી એ ઉર્જા મુક્ત કરાવશે. અને છતાંય તે હાઇડ્રોજનમાંથી જે ઉર્જા મુક્ત થાય છે એ એલપીજી અને પેટ્રોલ એની કમ્પેરમાં તો ઘણી બધી ઓછી છે. તો આવા અમુક પ્રશ્નો છે અત્યારે હાઇડ્રોજન સાથે, જેના કારણે આપણે એનો પ્રાયોગિક રીતે ઉપયોગ કરી શકતા નથી. અમુક મિશ્ર ધાતુઓ છે જે અહીંયા એક્ઝામ્પલમાં આપણને દર્શાવેલી છે. તો જે અગાઉ આપણે વાત કરી હતી કે એની અંદરના છિદ્રો કે ખાલી જગ્યામાં હાઇડ્રોજન છે એ અંદર સમાઈ શકે અને આંતરાલીય સંયોજન બનાવીને આપણે અમુક જથ્થામાં હાઇડ્રોજનને એમાં સંગ્રહ કરી શકશું. પણ એ જથ્થો પણ કમ્પેરેટિવલી ઓછો છે. તો આ બધી થઈ પ્રોબ્લેમની વાત. હવે થોડીક બીજી વાત પણ એડિશનલી એમાં કરી લઈએ. તો હાઇડ્રોજન અર્થવ્યવસ્થા છે એ હાઇડ્રોજનના ઉપયોગની, એટલે કે હાઇડ્રોજનને એઝ અ ફ્યુઅલ કે બળતણ તરીકે ઉપયોગમાં લઈને અર્થવ્યવસ્થા ચલાવવાનો એક કોન્સેપ્ટ આપણે કહી શકીએ, જે હજી આપણે ઘણા સમયથી ચાલુ હોવા છતાં પણ બેઝિક સ્ટેપમાં જ છે. કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું થોડી કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. પેટ્રોલ પમ્પ્સ જે રીતે આપણને ઇઝીલી અવેલેબલ છે એ જ રીતે ધારો કે હાઇડ્રોજનથી ચાલતી કાર તમે લઈ પણ લો તો હાઇડ્રોજન છે એ ક્યાં આપણે લેવા જવું? ઇલેક્ટ્રિક કાર્સનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આપણે ઇલેક્ટ્રિસિટી ક્યાંય અલગથી લેવા જવાની જરૂર નથી. એ આપણા ઘર પણ અવેલેબલ છે જ તે. તો ઇલેક્ટ્રિક કાર્સ છે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું બહુ અઘરી વસ્તુ નથી. જ્યારે હાઇડ્રોજન માટે હાઇડ્રોજન પમ્પ્સ બનાવવા અને એના લાવવા લઈ જવા માટેનું ટ્રાન્સપોર્ટેશનની વગેરે એની વ્યવસ્થા આપણે પાયાથી કરવી પડે. તો હાઇડ્રોજન અર્થવ્યવસ્થા છે એમાં ઉર્જાનું પરિવહન છે એ વિદ્યુત સ્વરૂપે નહીં પણ ડાયહાઇડ્રોજન સ્વરૂપે કરવાની એક કોન્સેપ્ટ છે. ઇન્ડિયામાં 2005માં સ્વયંચાલિત વાહનો છે એની અંદર હાઇડ્રોજનનો ઉપયોગ શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં 5% અને એની પછી ધીમે ધીમે જથ્થો વધારીને અમુક લેવલ સુધી હાઇડ્રોજનને પહોંચાડવાનો ટાર્ગેટ હતો. પણ આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે 2021માં છીએ પણ વધારે કંઈ આપણે હાઇડ્રોજન વિશે સાંભળતા નથી. એનું કારણ જેમ હમણાં આપણે વાત કરી કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું અઘરી વસ્તુ છે, પ્લસ આપેલા જથ્થામાં હાઇડ્રોજનમાંથી મળતી ઉર્જા અતિશય ઓછી છે. જો આપણે એને પ્રવાહી સ્વરૂપે કન્વર્ટ કરીએ તો એમાંથી ઉર્જાનું પ્રમાણ ઘણું વધી શકે, નીચે જે કોઠામાં દર્શાવેલું છે. છતાં એ પેટ્રોલ કરતાં તો એ હજી તે ઘણું બધું ઓછું જ છે. અને પ્રવાહીમાં કરવા માટે અલગથી આપણે એના માટે સ્પેશિયલ ટાંકીઓ બનાવવી પડશે જે અવાહક હોય, અને તાપમાન ઘટાડવા માટે પણ આપણે ઉર્જાઓ અને કેમિકલ્સનો ઉપયોગ કરવો પડશે. તો અત્યારે વધારે પડતો ઉપયોગ હાઇડ્રોજનનો થતો નથી. તો જો ભવિષ્યમાં આર્થિક રીતે પોસાય એવો કોઈ સ્વરૂપ કે એવા કોઈ રસ્તા આપણને મળે તો હાઇડ્રોજનનો ઉપયોગ આપણે ભવિષ્યમાં એઝ અ ઈંધણ કે બળતણ તરીકે કરી શકશું.